માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ સામે ખેડૂતે કર્યો છેતરપિંડીનો આક્ષેપ. મારું રમેશ મારું નામ. શું ઘટના બની હતી તમારા? મારી ઘટના એ બની હતી કે પેલા થોડા 1.5 વર્ષ પહેલા મેં એક જમીન લીધી હતી દોણમાં પુરુષોત્તમ પાસે. કોણ છે પરસોત્તમ પોકાર? કોણ છે પુરુષોત્તમ પોકાર? રાયણવાળા પટેલ. રાયના છે? હા, રાયના. શું છે હોદ્દો? શું છે? હવે કિસાન સંઘનો સભ્ય છે પોતે. એટલે પ્રમુખ છે? હા, પ્રમુખ, અત્યારે પ્રમુખ છે. એટલે પેલા પછી એ લોકો કઈ ટેટે ક્લિયર ન કરી આપતા, પછી અમુક ટાઈમે એ ટેટે ક્લિયર કરી આપ્યો તો ત્યારે મારા આગળ પેમેન્ટ નથી એટલે હું પછી પુરુષોત્તમને ભાઈને વાત કરી, ભાઈ અમારે પેમેન્ટ હવે થશે નહીં, થોડીક પરિસ્થિતિ અમારા આગળ નબળી થઈ છે હમણાં. તો પુરુષોત્તમભાઈ કે તમને શું કરવો છે? તો મેં કીધું તમે આવો કઈ સમજૂતી કરીએ. તો પછી એ અમને એક વકીલના ઓફિસમાં લઈ ગયો અને બેઠક કરી તો મેં પુરુષોત્તમભાઈને કીધું પૈસા પાછા દો તો કઈ પતી જાય. તો પુરુષોત્તમભાઈ એમ કીધું અત્યારે મારા પૈસા હતા પણ મેં બીજી જગ્યાએ નાખી દીધા છે, પૈસા નથી મારા ઘરે. મેં કીધું અડધા કરી દો, તો કે અડધા પણ નથી મારા ઘરે, તમને જેમ કરવું હોય તો. મેં કીધું એક કામ કરી, સાટાગાળા ફાડી નાખીએ આપણે અને બેનો આપનો છૂટા પડી જઈએ. એમ કરી મેં બે સાટાગાળા ફાડી નાખ્યા. એટલે પછી થોડાક દિવસ 5-1 સમયના ખમીને એ લોકો પછી બીજા પૈસા પાડાઓ કરીને બીજા ચીટોને ભેગા કર્યા. વિષ્ણુ સાહેબ છે, મામદ છે કે સલીમ છે, એવી રીતે મને ઘેર આમ છે તમારા પર કેસ કર્યો છે આમ છે એમ કરી અને મારા ઘરે 15 લાખની માંગણી કરી. એને 15 લાખની માંગણી કરી મારા વિષ્ણુ સાહેબે કે તમારા ઉપર પુરુષોત્તમભાઈ કેસ કર્યો છે, હવે તમે જેલમાં જવું પડશે. આમ જેમ કે એ મને ગભરાવી અને રિવોલ્વ ભેગી હતી વિષ્ણુ સાહેબની ખીચામાં. રિવોલ્વનો મને ધા બતાવીને પૈસા મારા ઘરે 15 લાખની માંગણી કરી. મેં કીધું પૈસા 15 લાખ નથી મારા ઘરે. એ લોકો મારા ઘરે કે તમારે કેટલા છે? મેં કીધું અત્યારે મારા ઘરમાં તો લાખ કરોડ એવા બધા ન હોય, તો લાખ લઈ આવો, બાકીના પૈસા તમે કાલે આપી દેજો. તો મેં એને લાખ ઘરે લઈ અને મેં એને મામજી ઓફિસે આપ્યા. એને તો પૈસા આપ્યા, 1 લાખ લઈ ગયા. તો બીજી દિવસે મારા ઘરે પાછા 14 લાખની માંગણી કરવા ફોન કરવા, મામજે ફોન ઉપર ફોન કરવા લાગી ગયો. પછી મેં અમારા સમાજને વાત કરી, સમાજને બધા ભેગા થઈને પોલીસ સ્ટાફને વાત કરીને પછી જલુ સાહેબે પછી એક આરોપીને પકડતા આવ્યા. અમે પોલીસ સ્ટાફનો અને જલુ સાહેબનો આભાર માનીએ છીએ. એક પછી એક ચીટોને પકડતા આવ્યા અને અમારા સામે કરતા આવ્યા છે. હવે પુરુષોત્તમભાઈ કિસાન સંઘનો સભ્ય છે અને કિસાન સંઘના સભ્યો છે છતાં કિસાન સંઘ વાળા એને એ લોકો હજી સુધી કાંઈ કરતા નથી, એક્શન કાંઈ લેતા નથી. અને હવે એના સામે કાંઈ એક્શન લેવા જોઈએ એ લોકોને, અમારી એવો આશા છે. મારું નામ કિશોરભાઈ વાસાણી, જિલ્લા પ્રમુખની જવાબદારી પશ્ચિમ કચ્છ. અમારું કામગીરી ખેડૂતોના પ્રશ્નો માટે જોઈએ. ખેડૂતોને જ્યાં શોષણનો પ્રશ્ન હોય, ખેડૂતોમાં જ્યાં શોષણ થતું હોય, અધિકારીઓ આગળ કે સરકારી આગળ અમારી માંગણી હોય, વિવિધ યોજનાઓ સરકારની આવતી હોય ખેડૂત સુધી પહોંચાડવી અને એના લાભ ખેડૂતને મળે, એ અમારી કામગીરી. હાલ ઘડી કચ્છના પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, નર્મદાનું પાણી, એના માટે ખાસ પ્રશ્ન નર્મદા માટે લડત ચાલુ છે. મારું નામ કિશોરભાઈ વાસાણી, કચ્છ જિલ્લા પ્રમુખ, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ. માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ કોણ છે? માંડવીના પ્રમુખ પરસોત્તમ રતનસિંહ પોકાર. ખાસ કરીને જ્યારે પરસોત્તમભાઈનું નામ આવે છે આમાં ચીટિંગ જમીન બાબતે ચીટિંગમાં, એમાં એના વિશે તમે શું કહો છો? એટલે એ લોકો ખોટા એના ઉપર આક્ષેપ થઈ જાય. એ તો હવે ગુનેગાર સાબિત થાય ત્યારે ક્યારે કોર્ટમાં પોલીસમાં તો FIR થઈ એટલે હાજર થવું પડે. હાજર થઈ ગયા અને જામીન મળી ગયા. આવનારા દિવસોમાં જ્યારે કોર્ટ તો ગુનેગાર સાબિત થાય તો ગુનેગાર, બાકી તો. ખાસ કરીને આપણે જોવા જઈએ તો કિસાન સંઘનો હેતુ શું કહેવા માંગુ છું? એટલે આમાં શું છે, ફરિયાદી તો ખેડૂત કે કિસાનો કે વગર કિસાનોનો મતલબ આવતો જ નથી. ફરિયાદી તો કોઈ પણ ગમે ત્યારે બની શકે છે. ફરિયાદ જ્યાં બે આપણે બેમાં અસંતોષ થાય તો અસંતોષ તો એ ફરિયાદમાં રૂપાંતર થઈ જાય. પણ ગુનેગાર સાબિત થાય ત્યારે ખરા. કોર્ટ છે, ભારતનું ન્યાયતંત્ર છે, પ્રમાણિક ન્યાયતંત્ર, એનો ન્યાય કરશે. એ વિશે તમે શું? હાલગડી નહીં, અમારા પ્રદેશમાંથી જ્યારે ગુજરાત પ્રદેશ પ્રાંતમાંથી એનો નિર્ણય લે. હાલગડી કોઈ એવો નિર્ણય લેવાની જરૂર નથી. મેટરમાં તો એને જમીન વેચી હતી, પછી ભાઈ એને સૂથી દીધી હતી. પાછળ એને જ્યારે દસ્તાવેજ કરવાનો આવ્યો ત્યારે એને દસ્તાવેજ ન કર્યો અને સૂથી પાછી માંગ કરી. એટલે વસેભાઈ એમ કીધું ભાઈ મારે દસ્તાવેજ તો કરાવી દે, પૈસા મને આપી દે, મારે જમીન નથી જોતી, કારણ કે હું દેવામાં ડૂબેલો માણસ છું. મારા પૈસા મેં ત્યારે તો બાપ દાદાની જમીન વેચી છે, હું આજે જમીન દેવા હું તૈયાર છું, મને પૈસા
બાકીના કૂતરા દઈ દે દસ્તાવેજ કરી દે. હવે એને શું છે બીજી જગ્યાએ જમીન લીધી એને પૈસા હતા નહીં એટલે પછી ખોટા માણસોને એને આશરો લીધો પૈસા પાછા લેવા માટે. એટલે એમાં પૈસાભાઈ ઉપર જે આક્ષેપ થયો પૈસાભાઈ કે પૈસા એને લીધા હતા સુધીના પાછા માગ્યા પણ એ ત્યારે બસોભાઈ કે પૈસા નથી કરતો જમીન દસ્તાવેજ આજે કરી દેવા તૈયાર છે. આજે જો કહો તો આજે 10 લાખ 18 લાખ રૂપિયા સુધી આપ્યા. કોણે આપ્યું? રમેશ કંઈક છે પટેલ માંડવીના છે.